નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 13 માં આપણે એક નવો ટોપિક ભણવા જઈ રહ્યા છે જેનું નામ છે દ્રઢ પદાર્થનું સંતુલન. 7.8 ટેક્સ્ટમાં ટોપિક નંબર છે 7.8. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ભણી ગયા ચેપ્ટર 5 માં સંતુલન, પણ એ ભણ્યા હતા કણનું સંતુલન. અહીંયા ભણીશું દ્રઢ પદાર્થનું સંતુલન. તો દ્રઢ પદાર્થનું સંતુલન એટલે શું એ સમજવા સૌપ્રથમ આપણે જે આગળના લેક્ચરમાં ભણી ગયા કે દ્રઢ પદાર્થ હોય તો એની ગતિ કેવી રીતે થાય. તો દ્રઢ પદાર્થ બે રીતે ગતિ કરે, શુદ્ધ સ્થાનાંતર ગતિ અને ચાક ગતિ. તો આ જે ગતિ છે એ કરાવવા માટે, એટલે કે શુદ્ધ સ્થાનાંતર ગતિની જે અવસ્થા છે અથવા જે ચાક ગતિ છે એની અવસ્થા બદલવા બાહ્ય બળ લગાડવું પડે. બાહ્ય બળ લગાડવામાં આવે એટલે શુદ્ધ સ્થાનાંતર અવસ્થા બદલાય અને ચાક ગતિની અવસ્થા બદલાય. એટલે કે પદાર્થમાં રેખીય વેગમાન, પદાર્થના રેખીય વેગમાનમાં, એટલે કે દ્રઢ પદાર્થના રેખીય વેગમાનમાં સમય સાથે ફેરફાર થાય અને એમાં રેખીય પ્રવેગ ઉદ્ભવે. અને એવી રીતે પદાર્થ પર જો બાહ્ય ટોર્ક લગાડીએ તો એ જે પદાર્થ છે દ્રઢ પદાર્થ એ ચાક ગતિ કરે, એટલે કે એની અંદર રેખીય કોણીય પ્રવેગ ઉદ્ભવે. તો આવી રીતે દ્રઢ પદાર્થ પર આપણે બાહ્ય બળ અને બાહ્ય ટોર્ક જો લગાડવામાં આવે તો દ્રઢ પદાર્થની અંદર રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ બંને ઉદ્ભવે છે અને પરિણામે એ પદાર્થ છે એના રેખીય વેગમાનમાં સમય સાથે ફેરફાર થાય છે અને કોણીય વેગમાનમાં સમય સાથે ફેરફાર થાય છે. હવે એનાથી વિદ્યાર્થી મિત્રો આપણે ઉલટું વિચારો તો સંતુલન કહેવાય. સંતુલનનો અર્થ સમજવા આપણે અહીંયા બોર્ડ ઉપર મેં લખ્યું છે કે દ્રઢ પદાર્થના બંને રેખીય વેગમાન અને કોણીય વેગમાન સમય સાથે બદલાતા ન હોય, એટલે કે પદાર્થ રેખીય પ્રવેગ કે કોણીય પ્રવેગ ન ધરાવે તો તે યાંત્રિક સંતુલનમાં છે એમ કહેવાય. યાંત્રિક સંતુલનનો અર્થ વિદ્યાર્થી મિત્રો એવો થાય છે કે પદાર્થ, માની લો કે આ દ્રઢ પદાર્થ છે અને એ યાંત્રિક સંતુલનમાં છે, તો એનો અર્થ એવો થાય કે એનો રેખીય પ્રવેગ કે કોણીય પ્રવેગ એ શૂન્ય હોય, મતલબ કે એ ધરાવે નહીં. રેખીય પ્રવેગ એટલે કે આ પદાર્થ પર તમે બળ લગાડો છતાં આ પદાર્થ એ ગતિ ન કરે, એટલે કે રેખીય પ્રવેગ ન ઉદ્ભવે. મતલબ સ્થિર હોય તો એ સ્થિર રહે અને ગતિ કરતો હોય તો અચળ વેગથી ગતિ ચાલુ રાખે, પરંતુ સ્થિર સ્થિતિમાંથી એ ગતિમાં ન આવે. આવી ગતિ એટલે કે આવી સ્થિતિ એને કહેવાય કે રેખીય પ્રવેગ એ ન ધરાવે, રેખીય પ્રવેગ ધરાવતો નથી અને એના પર બાહ્ય ટોર્ક લગાડવામાં આવે તો આ પદાર્થ એ ચાક ગતિ ન કરે, આમ ન ફરે, આમ સમગળી અથવા વિષમગળી ન ફરે, એટલે કે ચાક ગતિ ન કરે, એટલે કોણીય પ્રવેગ ન ધરાવે. એટલે પદાર્થ પર બાહ્ય બળો લગાડવા છતાં, પદાર્થ પર બાહ્ય ટોર્ક લગાડવા છતાં પદાર્થમાં રેખીય પ્રવેગ કે કોણીય પ્રવેગ ન ઉદ્ભવે. મતલબ કે પદાર્થ શુદ્ધ સ્થાનાંતર અવસ્થા એની ન બદલે અથવા તો એની જે શુદ્ધ ચાક ગતિની જે અવસ્થા છે એ ન બદલે તો તે પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે એમ કહેવાય. ઇન શોર્ટ આપણે એવું કહેવાય કે પદાર્થ રેખીય ગતિ પણ ન કરે અને આમ ચાક ગતિ પણ ન કરે, તો એને કહેવાય યાંત્રિક સંતુલન. તો યાંત્રિક સંતુલનમાં બે સંતુલનનો સમાવેશ થાય છે. એક કે શુદ્ધ સ્થાનાંતર ગતિ ન કરે, એટલે કે કહેવાય કે બીજા અર્થમાં એવું કહેવાય કે રેખીય ગતિ ન કરે એટલે કે રેખીય સંતુલન, અને ચાક ગતિ ન કરે એટલે ચાક ગતિય સંતુલન. એટલે યાંત્રિક સંતુલનનો અર્થ થાય છે કે રેખીય સંતુલન અને ચાક ગતિય સંતુલન. તો હવે આપણે સમજીએ કે રેખીય સંતુલન અને ચાક ગતિય સંતુલન એટલે શું. તો દ્રઢ પદાર્થ પરનું કુલ બળ, એટલે કે બળોનો સદિશ સરવાળો શૂન્ય છે. યાંત્રિક સંતુલનનો અર્થ એવો થાય છે કે દ્રઢ પદાર્થ પરનું કુલ બળ, એટલે કે બળોનો સદિશ સરવાળો શૂન્ય છે. ધારો કે પદાર્થ પર
દ્રઢ પદાર્થ પર n બળો લાગે છે, F1 બળ, F2 બળ, m સદિશ Fn બળ, આવા n બળો લાગે છે. તો આ બધા જ બળોનો સદિશ સરવાળો, જેને ટૂંકમાં સિગ્મા i = 1 to n સદિશ Fi બરાબર 0 આવું આપણે લખી શકીએ. તો આને કહેવાય કે દ્રઢ પદાર્થ પરનું કુલ બળ એ 0 છે. હવે પદાર્થ પર લાગતું કુલ બળ 0 હોય તો આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા કે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, કે જો F બરાબર 0 હોય, સિગ્મા F એટલે કે કુલ બળ 0 હોય, તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. આપણે અહીંયા દ્રઢ પદાર્થ ધાર્યો છે તંત્રના બદલે, તો પદાર્થનું કુલ રેખીય વેગમાન સમય સાથે બદલાતું નથી. આનો મતલબ શું થયો? રેખીય વેગમાન અચળ છે. અને સમીકરણ 1 આને કહેવાય કે પદાર્થની સ્થાનાંતરીય સંતુલન માટેની શરત. તો આને સ્થાનાંતરીય સંતુલનની શરત કહેવાય. સમીકરણ 1 ને શું કહેવાય? સ્થાનાંતરીય સંતુલન માટેની શરત. એટલે કે આ શરતનું પાલન થાય તો પદાર્થ એ સ્થાનાંતરીય ગતિ કરતો નથી. એટલે પદાર્થ ટૂંકમાં કહેવાય રેખીય ગતિ કરતો નથી, આવવાનો અર્થ થાય છે. હવે આપણે આગળ વધીએ. બીજા નંબરે દ્રઢ પદાર્થ પરનું કુલ ટોર્ક 0 છે. યાંત્રિક સંતુલનનો અર્થ થાય છે દ્રઢ પદાર્થનું કુલ ટોર્ક પણ 0 છે. તો ધારો કે પદાર્થ પર જુદા જુદા n ટોર્ક લાગતા હોય, τ1 સદિશ, τ2 સદિશ અપ ટુ τn, તો બધાનો સરવાળો સદિશ τ1 પ્લસ સદિશ τ2 અપ ટુ સદિશ τn ઇઝ ઇક્વલ ટુ, એને શોર્ટમાં લખાય કે સિગ્મા i = 1 to n સદિશ τi અને ઇઝ ઇક્વલ ટુ 0. હવે આનો અર્થ શું થાય? તો કે આપણે આગળ જે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ ભણી ગયા કે એમાં જો પદાર્થ પર લાગતું બાહ્ય ટોર્ક 0 હોય તો તેનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે. એટલે એ લખ્યું છે કે પદાર્થનું કુલ કોણીય વેગમાન સમય સાથે બદલાતું નથી, એટલે અચળ રહે છે. તો પછી આ સમીકરણ 2 ને શું કહેવાય? તો પદાર્થની ચાકગતીય સંતુલન માટેની શરત. એટલે કે આ શરતનું પાલન થાય તો પદાર્થ ચાક ગતિ કરતો નથી. એનો અર્થ એવો થયો કે સમીકરણ 1 નું પાલન થાય તો પદાર્થ એ સ્થાનાંતરીય ગતિ કરતો નથી, એટલે રેખીય ગતિ કરતો નથી. અને જો આ શરતનું પાલન થાય સમીકરણ 2, તો પદાર્થ ચાક ગતિ કરતો નથી. અને જો પદાર્થ બંને ગતિ ન કરે, રેખીય ગતિ અને ચાક ગતિ, તો પદાર્થ રેખીય સંતુલનમાં કહેવાય અને ચાકગતીય સંતુલનમાં કહેવાય. એટલે કે યાંત્રિક સંતુલનમાં કહેવાય. એટલે યાંત્રિક સંતુલનનો અર્થ થાય કે બંને સંતુલન હોય, પદાર્થનું રેખીય સંતુલન બી હોય અને ચાકગતીય સંતુલન બી હોય, બંને સંતુલન હોય ત્યારે જ પદાર્થ યાંત્રિક સંતુલનમાં કહેવાય. હવે જો વધારામાં આપણે લખવું હોય કે બળ સદિશ રાશિ છે, ટોર્ક પણ સદિશ રાશિ છે, તો પછી આ બંને સદિશો જો એના ઘટક શોધવામાં આવે, એટલે કે ત્રિપરિમાણમાં અવકાશની અંદર, માની લો કે આ બળ પદાર્થ પર લાગતા હોય અવકાશમાં આ બળો લાગતા હોય પદાર્થ પર અને આ ટોર્ક, તો એવા સંજોગોમાં તમે એના ઘટક પાડી શકો છો. તો આ રીતે સમીકરણ 1 અને સમીકરણ 2 એને ઘટક સ્વરૂપમાં લખવું હોય તો માની લો કે કોઈ એક બળ ત્રિપરિમાણમાં વિચારીએ તો એના 3 ઘટક પડે, x ઘટક, y ઘટક ને z ઘટક. તો એવી રીતે આ દરેક બળના x ઘટક, y ઘટક ને z ઘટક પડે. તો પછી બધા જ બળોના x ઘટકનો સરવાળો, બધા જ બળોના y ઘટકનો સરવાળો અને બધા જ બળોના z ઘટકનો સરવાળો એ પણ 0 થવો જોઈએ. બળોનો સરવાળો તો 0 થવો જ જોઈએ, પરંતુ સંતુલનની અંદર આ શરતનું પણ પાલન થતું હોય છે કે x દિશાના, આનો અર્થ થાય છે સિગ્મા Fi x સદિશ બરાબર 0. આનો અર્થ થાય છે કે પદાર્થ પર લાગતા x દિશાના બધા જ બળોનો સદિશ સરવાળો 0. આનો અર્થ થાય સદિશ Fy i સિગ્મા ઓફ સદિશ Fy y સદિશ બરાબર 0. એનો અર્થ શું થાય કે y દિશામાં લાગતા બધા જ બળોનો સદિશ સરવાળો 0. એવી રીતે આનો અર્થ થાય Fij સદિશ બરાબર 0 સિગ્મા ઓફ, તો z દિશામાં લાગતા
બધા જ બળોનો સરવાળો શૂન્ય. એટલે કે x દિશામાં, y દિશામાં અને z દિશામાં બળના જે બી ઘટકો હશે એ બધા જ ઘટકોનો સરવાળો શૂન્ય. તો આવા 3 અદિશ સમીકરણ મળે છે સમીકરણ 1 ઉપરથી. એવી રીતે સમીકરણ 2 પરથી બીજા 3 અદિશ સમીકરણ બને. એના આવી રીતે લખાય કે સિગ્મા ઓફ સદિશ ટાઉ y x બરાબર 0, સિગ્મા ઓફ સદિશ ટાઉ y y બરાબર 0 અને સિગ્મા ઓફ સદિશ ટાઉ y z બરાબર 0. એટલે કે આ ટોર્કના આ બધા જ જે ટોર્ક છે એના x દિશાના ઘટકોનો સરવાળો શૂન્ય, આ બધા જ ટોર્કના y દિશાના ઘટકોનો સરવાળો શૂન્ય અને z દિશાના ઘટકોનો સરવાળો શૂન્ય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આવા 6 સમીકરણો લખી શકીએ અદિશ સ્વરૂપમાં. તો આ બંને સંતુલનના આવા 6 સમીકરણો આપણે લખી શકીએ અને આ બધા જ એકબીજાથી સ્વતંત્ર છે. આ શૂન્ય હોય એટલે આ શૂન્ય હોવું જરૂરી નથી, આ શૂન્ય હોય તો આ શૂન્ય હોવું જરૂરી નથી, બધા એકબીજાથી સ્વતંત્ર છે. એટલે આપણે આને એવી રીતે યાદ રાખીશું કે આ 6 સમીકરણોનું જો પાલન થાય તો પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે એમ કહેવાય. એટલે કે પદાર્થ રેખીય સંતુલન અને ચાકગતીય સંતુલનમાં છે એમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે દ્રઢ પદાર્થનું સંતુલન એટલે શું. પણ વિદ્યાર્થી મિત્રો અમુક વાર એવું બને કે પદાર્થ રેખીય ગતિ કરે એટલે કે આમ ડાબી બાજુ જાય અથવા જમણી બાજુ જાય, રેખીય ગતિ કરે, ઉપર જાય અથવા નીચે જાય એટલે રેખીય ગતિ કરે, પરંતુ પદાર્થ આમ ચાક ગતિ ના કરે. અથવા એવું બને કે પદાર્થ ચાક ગતિ કરે પણ રેખીય ગતિ ના કરે, ઉપર નીચે ના જાય, ડાબી જમણી ના જાય, માત્ર કોઈ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે. તો પદાર્થ રેખીય સંતુલનમાં હોય પણ ચાકગતીય સંતુલનમાં ના હોય, પદાર્થ ચાકગતીય સંતુલનમાં હોય પણ રેખીય સંતુલનમાં ના હોય, આવું પણ બની શકે. તો પછી એ સંતુલનને શું નામ આપશો? તો એને કહીશું આંશિક સંતુલન. એને કહીશું આંશિક, યાંત્રિક નહીં. યાંત્રિક એટલે બંને સંતુલન થાય તો યાંત્રિક, પણ બંને ન થાય, એક જ થાય સંતુલન કોઈ પણ એક બેમાંથી, તો એને કહેવાય આંશિક. આંશિક એટલે અધૂરું, પૂરું નહીં, એક જ, બેમાંથી એક જ, એને આંશિક સંતુલન કહેવાય. તો હવે આપણે સમજીએ આંશિક સંતુલન. વિદ્યાર્થી મિત્રો આપણે હવે સમજીએ આંશિક સંતુલન કોને કહેવાય. હમણાં આપણે ભણ્યા કે યાંત્રિક સંતુલન, હવે આપણે ભણીશું આંશિક સંતુલન. તો આંશિક સંતુલનનો અર્થ શું થાય તો એ સમજવા બે આકૃતિ દ્વારા આપણે આંશિક સંતુલન સમજીશું. તો હવે સૌ પ્રથમ આપણે ધારી લઈએ કે AB એ હલકો સળિયો છે. આ આકૃતિમાં તમે જુઓ કે AB એટલે આટલો ભાગ એ હલકો સળિયો છે અને C એ આ સળિયા AB નું મધ્ય બિંદુ છે, સેન્ટર. C થી A છેડાનું અંતર A છે અને C થી B છેડાનું અંતર એ સ્મોલ a છે. એટલે કે બંને અંતર CA બરાબર CB બરાબર A. હવે A છેડા ઉપર F જેટલું અધો દિશામાં બળ લગાડવામાં આવે છે, એટલા જ મૂલ્યનું બળ B છેડા પર પણ અધો દિશામાં લગાડવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ બંને બળો સમાન મૂલ્યના અને એક જ દિશામાં લગાડવામાં આવે છે. આ રીતે આ AB પદાર્થ પર બંને બળો સમાન મૂલ્યના એક જ દિશામાં એટલે કે અધો દિશામાં લગાડવામાં આવે છે. માની લો કે આ દ્રઢ પદાર્થ હોય તો આના પર જેટલું બળ ડાબા છેડે નીચે એટલું જમણા છેડે નીચે. હવે એ છેડા પર બળની ચાક માત્રા કેટલી? તો તમે બળની ચાક માત્રા એટલે ટોર્ક, તમે વ્યાખ્યા ભણી ગયા ટોર્કની, કે ટોર્ક એટલે કોઈ સંદર્ભ બિંદુ, ધારો કે આ C લઈએ તો આને અનુલક્ષીને એ છેડાનું અંતર એટલે કે સદિશ A ક્રોસ તેના પર લાગતું બળ F સદિશ એટલે કે સદિશ A ક્રોસ સદિશ F. તો આને કહેવાય એ છેડા પર ટોર્ક ટાઉ1 સદિશ. હવે આ ટોર્કની દિશા કઈ વિદ્યાર્થી મિત્રો? તો આ બળ એ આ A અંતર એ ડાબી બાજુ છે, આ કેન્દ્રથી ડાબી બાજુ અંતર છે. એટલે આનો સદિશ વડે જો આને દર્શાવીએ તો આ A નો સદિશ એટલે કે A ને જો સદિશ રૂપે દર્શાવવામાં આવે તો એની દિશા આમ ડાબી બાજુ થશે.
હવે ટોર્કની દિશા તમને ખબર છે કે ટોર્કની દિશા શોધવા જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ થાય છે. જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર આ A અને F થી જે સમતલ બને એને લંબ રૂપે આમ સ્ક્રૂ ગોઠવવાનો અને A થી F તરફ સ્ક્રૂને ઘુમાવવાનો, એટલે વિષમ ઘડી સ્ક્રૂ ઘુમાવવાનો. આ રીતે વિષમ ઘડી A ડાબી બાજુ અને F નીચે, એટલે કે સ્ક્રૂને A થી F વિષમ ઘડી ઘુમાવવાનો. ચલો વિષમ ઘડી સ્ક્રૂ ઘુમાવીએ તો ટોર્ક અહીંયા કઈ દિશામાં હશે? ટોર્ક બહાર તરફ, સ્ક્રૂ બહાર ખસે એટલે અહીંયા ટોર્કની દિશા આ ટાઉ1 બહાર તરફ હશે, એટલે A છેડા પાસે ટોર્ક બહાર તરફ. હવે અહીંયા B છેડા પાસે બળની ચાક માત્રા શોધીએ તો સદિશ A ક્રોસ સદિશ F, જો આને સદિશ રૂપે લખીએ તો સદિશ A ક્રોસ સદિશ F. હવે આની દિશા કઈ? અહીંયા ટોર્કની દિશા કઈ? તો પાછો જમણા હાથનો સ્ક્રૂનો નિયમ કે સદિશ A C થી B તરફ જતા આ સદિશ A ની દિશા જમણી બાજુ થાય, C થી B તરફ એટલે જમણી બાજુ. અને હવે સ્ક્રૂના નિયમ અનુસાર A થી F તરફ સ્ક્રૂને સમઘડી ફેરવવાનો. સ્ક્રૂને આમ લંબ રૂપે રાખવાનો, આ બંનેથી બનતા સમતલને પાટિયાને લંબ અને સ્ક્રૂને સમઘડી ફેરવવાનો A થી F. તો સ્ક્રૂને સમઘડી ફેરવતા સ્ક્રૂ અંદર જાય એટલે અહીંયા ટોર્કની દિશા અંદર તરફ. તો અહીંયા ટોર્ક બહાર તરફ અને અહીંયા ટોર્ક અંદર તરફ. તો આ રીતે બંને ટોર્ક બહાર અને અંદર વિરુદ્ધ દિશામાં થાય, એટલે બંને ટોર્કની દિશા એ વિરુદ્ધ છે. હવે મૂલ્યની જો વાત કરીએ, આનો માનાંક લેવામાં આવે, આનો માનાંક, તો આનો માનાંક થાય AF sin θ n કેરેટ. આનું મૂલ્ય થાય AF sin θ. હવે એમાં થીટા એટલે A અને F વચ્ચેનો ખૂણો, તો અહીંયા A અને F વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. અહીંયા પણ A અને F વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે, એટલે AF sin 90 ઇન્ટુ એકમ સદિશ 1 થઈ જાય, એટલે AF sin 91 એટલે AF, એટલે ટોર્કનું મૂલ્ય AF થાય, sin 91 થઈ જાય. એવી રીતે આનો માનાંક લેવામાં આવે તો માઈનસ છે પ્લસ થઈ જાય, અને AF sin 90 અહીંયા 90 હોવાથી મૂલ્ય AF થાય, એટલે બંને ટોર્કના મૂલ્ય સમાન AF માનાંક લેતા, પણ દિશા વિરુદ્ધ છે એટલે આ પ્લસ છે ને માઈનસ છે, આ બહાર છે ને અંદર છે એટલે આ પ્લસ ને માઈનસ છે. તો હવે બંને ટોર્કના મૂલ્ય સમાન AF જેટલા અને દિશા વિરુદ્ધ છે, એટલે આ બંને ટોર્કનો સરવાળો કરતા ટાઉ1 સદિશ પ્લસ ટાઉ2 સદિશ, એટલે કે A ક્રોસ F પ્લસ માઈનસ A ક્રોસ F, એટલે સરવાળો શૂન્ય થઈ જશે, એટલે સરવાળો શૂન્ય સદિશ થશે. એટલે એનો અર્થ એવો થાય કે સિગ્મા ટાઉ સદિશ બરાબર 0, એટલે કે આ સળિયા ઉપર, એટલે કે આ દ્રઢ પદાર્થ ઉપર, એટલે કે આ તંત્ર પર લાગતા બળની કુલ ચાક માત્રા શૂન્ય થશે. આનો અર્થ શું થાય? તંત્ર પર લાગતા બળની કુલ ચાક માત્રા એટલે કે કુલ ટોર્ક શૂન્ય થશે. અને એનો અર્થ તંત્ર ચાક ગતીય સંતુલનમાં છે, એટલે કે આ સળિયો એ નહીં વિષમઘડી ફરે કે નહીં સમઘડી ફરે, એટલે એનો મતલબ કે એ ચાક ગતિ કરશે નહીં. આ સળિયો એ ચાક ગતિ નહીં કરે, નહીં સમઘડી ગતિ કરે કે નહીં વિષમઘડી, આ ચાક ગતિ કરશે નહીં, કારણ કે સિગ્મા ટાઉ 0 છે. આને કહેવાય કે ચાક ગતીય સંતુલન. હવે રેખીય સંતુલનની આપણે વાત કરીએ કે આ રેખીય સંતુલનમાં કહેવાય. ચલો એને ચેક કરી લઈએ. તો આ બધા જ બળોનો સરવાળો કરીએ, આ તંત્ર પર લાગતા બંને બળોનો સરવાળો કરીએ તો સિગ્મા F સદિશ બરાબર સદિશ F પ્લસ સદિશ F, બંને બળો એક જ દિશામાં છે એટલે આ પણ પ્લસ F, આ પણ પ્લસ F, એટલે બંને બળોનો સરવાળો સદિશ 2F થાય. અને સદિશ 2F શૂન્ય કહેવાય ના, એટલે કે આ બંને બળો સમાન મૂલ્યના છે અને એક જ દિશામાં અધો દિશામાં છે, એટલે એનો સરવાળો શૂન્ય થશે નહીં, એટલે 2F સદિશ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે કુલ બળ શૂન્ય નથી. એટલે એનો અર્થ થાય કે તંત્ર સ્થાનાંતર સંતુલનમાં નથી, એટલે સ્થાનાંતરિત ગતિ કરશે. અહીંયા બળ લગાડો, અહીંયા બળ લગાડો, એટલે તંત્ર નીચે જશે, ગતિ કરશે, સ્થાનાંતરિત ગતિ કરશે, પણ આમ ચાક ગતિ કરશે નહીં. તો આનો અર્થ એવો થાય કે તંત્ર એ આંશિક સંતુલનમાં છે. એક સંતુલન છે, ચાક ગતીય સંતુલન છે અહીંયા, પણ એ રેખીય સંતુલન એટલે કે સ્થાનાંતરીય સંતુલન નથી, એટલે એને આંશિક સંતુલન કહેવાય.
ચલો બીજું આંશિક સંતુલનનું ઉદાહરણ આના જેવું જ, ખાલી અહીંયા જે બળ અધો દિશામાં છે એ એમને એમ રહેવા દઈએ, પણ અહીંયા જે અધો દિશામાં બળ છે બી છેડા પર એને ઉર્ધ્વ દિશામાં લઈએ, વિરુદ્ધ દિશામાં. તો જો અહીંયા ઉર્ધ્વ દિશામાં બળ બતાવ્યું, બાકી સળિયો એ, લંબાઈ એ અને કેન્દ્ર પણ સી. હવે આ સળિયા પર જો આપણે બળની વાત કરીએ કે કુલ બળ કેટલું, તો બંને બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં છે. એટલે શું થશે કે આ સદિશ F માઈનસ સદિશ F, કેમ કે બંને બળો વિરુદ્ધમાં છે. આ અધો દિશામાં કહેવાય, આ ઉર્ધ્વ દિશામાં કહેવાય. અધો દિશાને તમે ધન ગણો તો ઉર્ધ્વને ઋણ, અને અધોને ધન ઋણ ગણો તો ઉર્ધ્વ દિશાને ધન. ટૂંકમાં આ બંનેમાંથી એક ઋણ થશે, કાં તો આ ઋણ કાં તો આ ઋણ, તમારે જે લેવું હોય લઈ શકો. તો હવે સરવાળો શું થાય? 0. તો પછી સિગ્મા F 0 એટલે તંત્ર પર લાગતું કુલ બળ 0. એનો અર્થ કે તંત્ર સ્થાનાંતર સંતુલનમાં છે, એટલે કે આ તંત્ર એ નહીં ઉપર જાય કે નહીં નીચે જાય, કેમ કે આ કુલ બળ 0 છે, એને કહેવાય સ્થાનાંતર સંતુલન. પરંતુ જો ટોર્કની વાત કરીએ તો ટોર્ક અહીંયા બળ સદિશ A આમ ડાબી બાજુ અને અહીંયા વિષમગળી દિશામાં સ્ક્રૂને ઘુમાવતા, વિષમગળી દિશામાં આમ સ્ક્રૂને ઘુમાવતા ટોર્ક કઈ બાજુ આવે? ટોર્ક એ બહાર તરફ, એટલે આ જ રીતે સદિશ A ક્રોસ F બહાર. અહીંયા R સદિશ જમણી બાજુ થશે, A સદિશ જમણી બાજુ થશે. આ A છે એની દિશાની ડાબી બાજુ છે, અહીંયા A જમણી બાજુ. તો હવે અહીંયા તમારે સ્ક્રૂને ત્યાં પણ વિષમગળી ફેરવવાનો, જે અહીંયા સમ ફેરવતા હતા સ્ક્રૂ, અહીંયા A થી F તરફ સ્ક્રૂ વિષમગળી દિશામાં ઘુમાવતા ટોર્ક બહાર મળશે. એટલે અહીંયા પણ બી છેડા પર ટોર્ક બહાર, એટલે અહીંયા જે અંદર ટોર્ક હતું અહીંયા આગળ, એ આ કિસ્સામાં બળ વિરુદ્ધ દિશામાં હોવાથી ટોર્ક વિરુદ્ધ થઈ ગયું, આની વિરુદ્ધ, એટલે કે બહાર. એટલે અહીંયા બહાર એટલે કે અહીંયા પ્લસ થઈ જશે. હવે આ બંને પ્લસ હોય તો મૂલ્ય સમાન અને દિશા સમાન, એટલે અહીંયા પ્લસ થાય, એટલે 2A ક્રોસ F, એટલે કે નોટ ઇક્વલ ટુ 0. એટલે કે આ રીતે સિગ્મા ટાઉ નોટ ઇક્વલ ટુ 0 થાય, અને એનો અર્થ થાય કે આ ચાક ગતિય સંતુલનમાં નથી. આ સળિયો ચાક ગતિ કરશે. આ સળિયો કઈ દિશામાં ચાક ગતિ કરશે? વિષમગળી દિશામાં. કેમ? ધારો કે આ સળિયો છે અને હું આના પર અહીંયા નીચે બળ લગાડું અને એટલું જ બળ અહીં ઉપર લગાડું, એટલે આમ તમે જુઓ કે અહીં નીચે બળ લગાડું અને એટલું જ બળ અહીંયા ઉપર લગાડું તો સળિયો આમ ફરશે. એટલે કઈ ગતિ કહેવાય એને? વિષમગળી દિશામાં ચાક ગતિ કરશે. એટલે ચાક ગતિ સંતુલનમાં નથી અને રેખીય સંતુલનમાં છે, કારણ કે ઉપર નહીં જાય અને નીચે પણ નહીં જાય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે બંને કિસ્સાઓ એવું દર્શાવે છે કે ચાક ગતિય સંતુલનમાં સળિયો છે ત્યારે રેખીય સંતુલનમાં નથી, અહીંયા રેખીય સંતુલનમાં છે ત્યારે ચાક ગતિય સંતુલનમાં નથી. એટલે બેમાંથી એક જ સંતુલન છે, એટલે એને આંશિક સંતુલનમાં છે એમ કહેવાય. તો આ બંને કિસ્સાઓમાં સળિયો આંશિક સંતુલનમાં છે એવું કહેવાય. તો તમે સમજી ગયા હશો કે દ્રઢ પદાર્થનું સંતુલન એટલે શું. જો 2 માર્ક્સમાં પરીક્ષામાં પૂછાય કે દ્રઢ પદાર્થનું સંતુલન સમજાવો, તો આની આગળ જે આપણે ભણ્યા કે બંને સંતુલન રેખીય અને ચાક ગતિય, બંને સંતુલનમાં પદાર્થ હોય ત્યારે યાંત્રિક સંતુલનમાં છે એવું કહેવાય. એ આપણે સમજાવવાનું. પણ એમ પૂછાય કે આંશિક સંતુલન સમજાવો, તો જ તમારે આ બંને આકૃતિ દ્વારા આ સમજૂતી આપવાની. તો આજના લેક્ચર નંબર 13માં તમે દ્રઢ પદાર્થનું સંતુલન એટલે શું એ તમે સમજી ગયા હશો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવો ટોપિક ભણીશું, બળ યુગ્મ. એ પણ આને સંબંધિત પ્રશ્ન છે કે બળ યુગ્મ એટલે ટોર્ક. તો એ શું છે બળ યુગ્મ, એની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો ત્યાં સુધી આપ આટલું ટેક્સ્ટમાંથી જોઈને તૈયાર કરશો અને જે કંઈ હોમવર્ક આપીએ એ હોમવર્ક કરશો. તો જય સ્વામી.